બોટાદ ખાતે ગોપાલનગર વિસ્તારમાં માલધારી સમાજના અને અન્ય લોકો રહે છે। આ વિસ્તારમાં વરસાદી પાણી માટેનો કોઈ જ નિકાલ તંત્ર દ્વારા કરવામાં આવ્યો નથી। બોટાદ ખાતે વિહાવ વાવ પાસે ગોપાલનગર વિસ્તાર આવેલ છે। આ વિસ્તારમાં માલધારી સમાજના અને અન્ય લોકો રહે છે। આ વિસ્તારમાં વરસાદી પાણી માટેનો કોઈ જ નિકાલ તંત્ર દ્વારા કરવામાં આવેલ નથી, જેના કારણે પાણીનો ભરાવો થાય છે અને ખૂબ જ ગારો અને કીચડ જેવી પરિસ્થિતિ થાય છે, જેના કારણે લોકોને હાલવા ચાલવા તેમજ બાળકોને અભ્યાસ માટે સ્કૂલે જવામાં પણ ખૂબ જ મુશ્કેલી પડે। આપનું નામ? મારું નામ હરેશભાઈ કરશનભાઈ રબેરી। અચ્છા, આ કયો વિસ્તાર છે? આ વિસ્તાર ગોપાલક નગર કહેવાય, આનંદધામ રોડ આવે। મેન કયો વિસ્તાર કહેવાય? ગોપાલક, કાંગેશિયાપરા ગોપાલક નગર, ભગવાનપરાની પાછળ આવે। અચ્છા, આપનો પ્રશ્ન શું છે? પ્રશ્ન સાહેબ વારંવાર અમે રજૂઆત કરી છે, લેખિત મૌખિત બે, પણ કોઈ ધ્યાન આપતા નથી આમાં। અમે માલધારી અમે રોડ આરસીસી રોડ બનાવવાનો છે, સીસી રોડ અમને બનાવી દે। આવો સમય હોય ત્યારે અમે બહુ તકલીફ પડે છે, માણસો બાળકોને સ્કૂલે જવા માટે। માલધારી વિસ્તાર છે, માલને પણ બહુ તકલીફ પડે છે। અમારી રજૂઆત છે સરકારને તાત્કાલિક ધોરણે અમારી રજૂઆત સાંભળે અને અમને આનો નિકાલ કરે તાત્કાલિક, જેમ બને એમ તાત્કાલિક કરે તો આ પ્રેશન ઓછું રહે। દર વર્ષે આ તકલીફ રહેશે, 5-6 વર્ષથી આ તકલીફ તો છે જ તે। અવારનવાર અમે રજૂઆતે કરીએ છીએ, પણ કોઈ આની માટે ખાસ ધ્યાન આપતા નથી। અમને એવો આશ્વાસન આપે છે કે ભાઈ તમારો રોડ મંજૂર થયેલો છે અથવા તો ગ્રાન્ટ નથી આવી, હવે થઈ જાય છે, ટૂંક સમયમાં થઈ જાય છે, એવી અમને આશ્વાસન ઘણું આપેલું। છેલ્લા કેટલા વર્ષથી આ તમારો પ્રશ્ન? 5 થી 6 વર્ષથી રહે છે, તો અમે 20 વર્ષથી। અને પહેલાં તો અમારે રડી જતું, હમણાં બહુ એવું કાંઈ ખાસ હતું નહીં, પણ અત્યારે 4-5 વર્ષથી તો બહુ તકલીફ છે। બાળકો માટે બહુ તકલીફ છે, સ્કૂલો જવા માટે બહુ તકલીફ પડે છે, વાહન અમે લાવી શકતા નથી ઘરે। અમે માલધારી છે, માલ પણ અમારા ઘરે નથી આવી શકતો, બારી વ્યવસ્થા કરવી પડે છે, એ તકલીફ। સીસી રોડ અમને તાત્કાલિક બનાવી દે, બાકી કોઈ પ્રશ્ન નથી સરકાર પાસે। રોડ અમને બનાવી આપે એટલે અમારો નિકાલ હલ થઈ જાય। તો લોકો પાણી ભરાવાના કારણે અને કીચડ થવાના કારણે ખૂબ જ ત્રાહિમામ પોકારી ગયા છે। આ વિસ્તારના લોકોએ અવારનવાર લેખિતમાં તેમજ મૌખિકમાં તંત્રને જાણ પણ કરેલ છે, તેમ છતાં કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી, જેથી આ વિસ્તારના રહીશોની માંગ છે કે આ વિસ્તારમાં તાત્કાલિક સીસી રોડ બનાવવામાં આવે અને હાલમાં પ્રી મોન્સૂન કામગીરી નીચે કાર્યવાહી કરવામાં આવે તેવી આ લોકોએ માંગ કરી છે। આપનું નામ બેન? મુનીબેન। આ કયો વિસ્તાર કહેવાય? આ ગોપાલ સોસાયટી। અચ્છા, આ પ્રશ્ન શું છે તમારો અહીં? પ્રશ્ન કે 5 વર્ષ થાય રોડમાં અત્યારે કહીએ છીએ અમને રોડ બનાવી દો, રોડ બનાવી દો, હજી બનાવી નથી દીધો। તો અમારા માણાને હાલવું ક્યાં? માલને માણા અમારા છોકરાને બાળ મંદિરે કોઈ નિશાળે મોકલવાય કેવી રીતના અમે મોકલવી? આ ખાંદામાં પગાઈ નથી મુકાતો। તમે કઈ રજૂઆત કરી હતી સરકારમાં? કેટલી વખત કર્યા, 35 વર્ષ થઈ રહ્યા આમ નામ કરતા કરતા, પણ તોય અમને કઈ ધ્યાન નથી દેતા। 5 વર્ષ થાય એક ધારા વાહે પડી જાય છે। તો માંગીએ તે અમને રોડ તાત્કાલિક બનાવી દો, અમારી એ માંગણી છે, બીજી કાંઈ માંગણી નથી। તો અમારા બાળકને હાલવું ક્યાં નિશાળે જવું હોય તો અમને કાંઈક સરકારને કહેવું જ પડે ને કે તમને આ ઓલે બનાવી દઈશું, તો બનાવી દેતા નથી। જ્યારે જાય ત્યારે એમ કે તમારે નહીં બને શું કારણે? આ ક્યાંય કોઈને નથી ઘરના મકાન, તો એને રોડ બની ગયા, મીટર મૂકી દીધા, તો અમારો દસ્તાવેજવાળા મકાન છે, એમ કાંઈ ખાલી એમનામ તો નથી। તમારી છેલ્લી માંગણી શું છે? માંગણી કાંઈ ને અમને રોડ તાત્કાલિક બનાવી દો, એ અમારી માંગણી।